નમસ્કાર, હું ચિરાગ. 543 લોકસભા બેઠકો માટે 7 તબક્કામાં થવાની છે ચૂંટણી. 4 જૂને લોકસભાનું આવશે પરિણામ. 19મી એપ્રિલથી 25મી મે સુધી ચાલશે આખી મતદાનની પ્રક્રિયા. 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન થવાનું છે, 26મી એપ્રિલે બીજા તબક્કાનું મતદાન થવાનું છે, 7 મેના રોજ ત્રીજા તબક્કાનું મતદાન થશે, 7 મેના રોજ ગુજરાતમાં પણ મતદાન થવાનું છે અને 4 જૂને જાહેર કરાશે લોકસભા ઇલેક્શનનું પરિણામ. 13 મેના રોજ ચોથા તબક્કાનું મતદાન યોજવામાં આવશે, જ્યારે કે 20 મેના રોજ યોજાશે 5મા તબક્કાનું મતદાન, 25 મેના રોજ છઠ્ઠા તબક્કાનું અને 1 જૂને અંતિમ 7મા તબક્કાનું મતદાન યોજવામાં આવશે. ગુજરાતમાં 7 મેના રોજ મતદાન થવાનું છે અને 4 જૂને પરિણામ આવવાનું છે. ગુજરાતની 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થશે. 4 જૂને ગુજરાતની 26 બેઠકોના આવશે પરિણામ. રાજ્યની 5 વિધાનસભા બેઠકો પર પણ થશે સાથે જ મતદાન અને 5 બેઠકો પર 7 મેના રોજ યોજાશે પેટા ચૂંટણી અને 4 જૂને આવશે પરિણામ. વિજાપુર, ખંભાત, વાઘોડિયા, માણાવદર અને પોરબંદર પર થશે મતદાન. સાથે જ વિસાવદર બેઠકને લઈને હજુ અસમંજસ છે. તો ગુજરાતની 26 બેઠકો પર 7 મેના રોજ મતદાન થવાનું છે અને 4 જૂને પરિણામ આવવાનું છે અને સાથે જ જેટલી પણ પેટા ચૂંટણી છે અને વિધાનસભા બેઠકોની પર જે ચૂંટણી છે તે એક જ ફેઝમાં યોજાવાની છે અને 4 જૂનના પરિણામ આવવાનું છે. અને સૌથી મોટી ઘોષણા અત્યારે થઈ ગઈ છે, જેના પર સૌ કોઈની મીટ મંડાયેલી હતી. મહાસંગ્રામ 2024ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને લોકશાહીના પર્વને માણવા માટે સૌ કોઈ અત્યારે તૈયાર છે. તમામ પાર્ટીઓ પણ તૈયાર છે અને સાથે જ જનતા પણ તૈયાર છે. શું અહીં મોદીની ગેરંટી જોવા મળશે? મોદીની હેટ્રિક ત્રીજી વખત જોવા મળશે કે પછી રાહુલની યાત્રાનો દમ આ વખત જોવા મળશે? રાજ્યની 5 વિધાનસભા બેઠકો પર થશે સાથે જ મતદાન. તો તમને જણાવી દઈએ કે લોકસભા ચૂંટણીની તારીખોની જાહેરાત અત્યારે કરવામાં આવી છે અને અલગ અલગ 7 ફેઝીસમાં ઇલેક્શન્સ યોજાવાના છે, પોલિંગ યોજાવાના છે તમામ અલગ અલગ બેઠકો પર અને 4 જૂને પરિણામ આવવાનું છે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાવાનું છે અને સાથે જ મહત્વની વાત તો એ છે કે 7મી તારીખે ગુજરાતની અલગ અલગ બેઠકોનું પોલિંગ યોજાવાનું છે. તો ગુજરાતની 26 અલગ અલગ બેઠકો પર મતદાન એક સાથે જ યોજાવાનું છે અને સાથે લોકસભા સાથે વિધાનસભાની પણ જેટલી બેઠકો છે તેની પણ ચૂંટણી એક સાથે જ યોજાવાની છે અને 4 જૂનના રોજ મતદાન આવવાનું છે. સાથે જ તમને જણાવી દઈએ કે આ અમારી વિશેષ રજૂઆતમાં આજે અમે એક મોટી જાહેરાત પણ લઈને આવ્યા છીએ. ખાસ કરીને ઓપિનિયન પોલ પણ અત્યારે લઈને અમે તૈયાર છીએ. તો અત્યારે મહાસંગ્રામ 2024ની તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને અમારી વિશેષ રજૂઆત મહાસંગ્રામ 2024માં અમારી સાથે સ્ટુડિયોમાં તમામ મહેમાનો પણ હાજર છે. પણ તે પહેલાં અમે તમને જણાવી દઈએ કે આખરે અલગ અલગ ફેઝીસમાં કયા રાજ્યોમાં કઈ સીટોમાં મતદાન થવાનું છે. તો આપણે જે રીતે અહીં જોઈ રહ્યા છીએ 7 અલગ અલગ ફેઝમાં આ ચૂંટણી યોજાવાની છે, પોલિંગ યોજાવાનું છે અને પ્રથમ તબક્કાની જો વાત કરીએ તો અલગ અલગ 102 બેઠકો પર મતદાન યોજાવાનું છે અને તમામ અલગ અલગ જે રાજ્યો છે આ મેપના માધ્યમથી તમે જોઈ શકો છો. પહેલા ફેઝમાં જે મતદાન થવાનું છે તે 102 સીટો પર મતદાન થવાનું છે. 19 એપ્રિલે પહેલા તબક્કાનું મતદાન યોજાવાનું છે અને 102 અલગ અલગ સીટો પર આજે આપ જોઈ શકો છો અહીં અલગ અલગ રાજ્યોમાં મતદાન યોજાવાનું છે. બીજા તબક્કાની વાત કરીએ તો બીજા તબક્કાનું મતદાન 26 એપ્રિલના યોજાવાનું છે અને તમામ અલગ અલગ સીટો પર ત્રીજા તબક્કાનું મતદાન જે છે તે યોજાવાનું છે 7 તારીખે અને ત્યારબાદ ચોથા તબક્કાનું મતદાન 96 સીટો માટે
13 મેના રોજ યોજાવાનું છે અને અલગ અલગ તબક્કામાં 7 અલગ અલગ તબક્કામાં મતદાન યોજાવાનું છે. 5મા તબક્કાની જો વાત કરીએ તો 20 મેના રોજ 5મા તબક્કાનું મતદાન અલગ અલગ રાજ્યોમાં યોજાવાનું છે અને છઠ્ઠા ફેઝમાં આપણે 52 સીટો પર 25 મેના રોજ મતદાન યોજાવાનું છે અને સાથે જ લાસ્ટ ફેઝ જે છે તે છે 5 તારીખના રોજ અને આ અલગ અલગ 7 તબક્કામાં મતદાન યોજાવાનું છે અને 4 જૂનના પરિણામ આવવાનું છે. તો મહાસંગ્રામ 2024ને લઈને અલગ અલગ ફેઝમાં તારીખોની જાહેરાત થઈ ગઈ છે અને આ સાથે જ ઇલેક્શન કમિશને ખાસ એ પણ આપ્યું છે, દિશા નિર્દેશ આપ્યા છે સાથે જ કે કઈ રીતે તમામ પાર્ટીઓએ ચૂંટણીની આચાર સંહિતાનું પાલન કરવાનું છે અને સાથે જ અત્યારે તમને જણાવી દઈએ સૌથી મોટી જે બ્રેકિંગ ન્યૂઝ અત્યારે આવી રહી છે. ચૂંટણીની તારીખની જાહેરાત થયા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કરીને ભરોસો જતાવ્યો છે કે ત્રીજી વખત હેટ્રિક કરવાના છે. અમે ભાજપ એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું આ ટ્વીટ છે. અમે સુશાસન અને સેવા વિતરણના આધારે લોકો સુધી જઈ રહ્યા છીએ. વડાપ્રધાન નરેન્દ્ર મોદીનું ટ્વીટ અને પૂરી રીતે તૈયાર છે અને પૂરો જોશ જે છે વાઇબ્સ ઇલેક્શન્સને લઈને તે મોદીના ટ્વીટમાં દેખાઈ રહી છે. લોકશાહીનો સૌથી મોટો તહેવાર આવી ગયો છે. આ ટ્વીટ અત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલું છે. અમે ભાજપ એનડીએ ચૂંટણી માટે સંપૂર્ણ રીતે તૈયાર છીએ. તો ચિરાગ, અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર આપણે જે રીતે જોઈ રહ્યા છે, જેની સૌ કોઈ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા હતા, લોકશાહીના સૌથી મોટા પર્વની તૈયારી. તો ચોક્કસ આપણી સાથે કેટલાક મહેમાનો જોડાયા છે. વરિષ્ઠ પત્રકાર અજયભાઈ ઉમટ આપણી સાથે છે, સાથે બીજેપીના નેતા છે અનિલભાઈ પટેલ અને સાથે જ અમારા સહયોગી કિંજલ મિશ્રા. સૌથી પહેલા અજયભાઈ આપને સવાલ પૂછીશ કે જે રીતે પીએમ મોદીએ પણ ટ્વીટ કીધું છે અને ચોક્કસ જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. ખાસ તો મુદ્દા સબર વાત કરીએ તો આ વખતે મુદ્દા એ બેરોજગારી રહેશે, રામ મંદિર રહેશે, એ વિકાસ રહેશે કે ન્યાય યાત્રા રહેશે? કયા કયા પ્રકારના મુદ્દા લોકોના મનમાં ચાલશે? તમે જુઓ કે ભારતીય જનતા પાર્ટી હંમેશા ઇલેક્શન પહેલાં એક ચોક્કસ નેરેટિવ સેટ કરવાની કોશિશ કરે છે અને એ નેરેટિવ જે એમને સેટ કર્યું છે, રામ મંદિરના નામે સેટ કર્યું છે, 370 ની કલમ જે રદ કરી છે એના નામે સેટ કર્યું છે. તમને જો યાદ હોય તો ઉત્તર પ્રદેશમાં જે કાશી મથુરાના જે ડેવલપમેન્ટની વાત કરી છે એના માટે પણ થયું છે. છેલ્લા 1 મહિનામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે મેરેથોન ફ્લાઇંગ એ કરીને જે ઉદ્ઘાટનો કર્યા છે એનાથી વિકાસની વાત પણ કરી છે. સાથોસાથ તમે જુઓ કે સ્ટ્રેટેજિકલી સિટીઝન અમેન્ડમેન્ટ એક્ટ છેલ્લી ઘડીએ એમને અનાઉન્સ કરી દીધો છે, એનું અમલીકરણ કરી નાખ્યું છે. ક્રિમિનલ પ્રોસિજર કોડ જે છે 1 જુલાઈથી અમલમાં આવવાના છે અને વન નેશન વન ઇલેક્શનનો રિપોર્ટ જે છે એ પણ રાષ્ટ્રપતિને, પૂર્વ રાષ્ટ્રપતિ માનનીય કોવિંદ સાહેબની કમિટી જે છે એને સોંપી દીધો છે. એટલે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ વિકાસની વાતો તો કરી છે, રામ મંદિર અને હિન્દુત્વની વાત પણ કરી છે, જ્ઞાનવાપી મસ્જિદનો ઇસ્યુ પણ ઊભો કર્યો છે, પરંતુ સાથોસાથ કહ્યું છે કે હું માત્ર 4 જ જ્ઞાતિઓને મહત્વ આપું છું અને એ 4 જ્ઞાતિ છે મહિલા, બીજી છે કિસાન, ત્રીજી છે ગરીબો અને ચોથું છે યુવાન. એટલે કોંગ્રેસ પાર્ટી જે જ્ઞાતિવાદની વાત કરે છે ને દલિત, અતિદલિત, પિછડા, અતિ પિછડા અને એમ કે ઓબીસી વર્ગને એમ કે મહત્વ નથી મળતું, એ જ્ઞાતિવાદનો છેદ ઉડાવવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ એક સ્માર્ટ નેરેટિવ સેટ કર્યું છે અને હવે જોવું પડશે કે રાહુલ ગાંધીની યાત્રા સફળ નીકળશે કે વડાપ્રધાન ભાજપ અને ચોક્કસ વિશ્વાસ અપાવી રહ્યા છે કે પોતે 400+ આંકડો પાર પાડશે. પરંતુ આપણી સાથે કોંગ્રેસના નેતા નિશાંત રાવલ પણ જોડાયા છે. નિશાંતભાઈ, આપને સવાલ એ વાતનું પૂછવાનું કે જેમ નરેન્દ્ર મોદીએ ટ્વીટ મારફતે વિશ્વાસ વ્યક્ત કર્યો છે, કોંગ્રેસ પક્ષને અથવા તો ઇન્ડિયા ગઠબંધનને કેટલો વિશ્વાસ આ વખતના ઇલેક્શનથી? બીજી ઓકે, કેન યુ પ્લીઝ અગેન આસ્ક ધ ક્વેશ્ચન? મારો સવાલ એ વાતનો છે કે કોંગ્રેસ પક્ષ અને ઇન્ડિયા ગઠબંધનને કેટલો વિશ્વાસ છે આ વખતની ચૂંટણી પરથી મતદાતાઓ પ્રત્યે? સોરી, મને બીજો વોઇસ જોડે મને બીજો કોઈ વોઇસ આવી ગયો છે. તમને પછી સવાલ પૂછીશ. અનિલભાઈ, આપને બસ આ જ સવાલ પૂછવાનો હતો કે કેટલો આશ્વાસ છે એનડીએ ગઠબંધન અને ભારત? 370 અને 400 ની ઉપર એનડીએ. આ લક્ષ્યાંક એ ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે એ દેશની પ્રજાનું લક્ષ્યાંક છે. કારણ નરેન્દ્રભાઈની આ 10 વર્ષની કામગીરી આખા દેશે જોઈ છે, નિહાળી છે, અનુભવી છે, જેના કારણે દેશની પ્રજાનું કાશ્મીરથી કન્યાકુમારી હોય કે
આસામથી કચ્છ સુધી હોય, આખા ભારત દેશમાં ભાવનાત્મક રીતે જોડાણ નરેન્દ્રભાઈ સાથે થયું છે. જી. અને જે રીતે આપ પણ જોઈ રહ્યા છો કે નરેન્દ્રભાઈને જન સમર્થન મળી રહ્યું છે. નરેન્દ્રભાઈની સરકારનું જે ગુડ ગવર્નન્સનું મોડલ છે, ઓકે, અને એ ગુડ ગવર્નન્સના મોડલની જે ડિલિવરી છે, હું એક જ વાક્યમાં કહીશ. આપે નેરેટિવનો એક પ્રશ્ન પૂછ્યો, પરંતુ મને એવું લાગે છે કે નેરેટિવ સેટ કરવાના બદલે ભારતીય જનતા પાર્ટીએ એના મેનિફેસ્ટોમાં દર વખતે જે કહ્યું છે એ દરેક કાર્યક્રમો પૂર્ણ કરવા પ્રયત્ન કર્યા છે. ઓકે. વિરોધ પક્ષ પાસે વિરોધ કરવા માટે કોઈ મુદ્દાઓ જ નથી કે શું? મને પૂછ્યું અજયભાઈ, તમને પૂછું. હા, જો ગુજરાતની જ્યાં સુધી વાત લાગે વળગે છે, ગુજરાત જે છે ને એ ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે એટલું જ નહીં, ગુજરાત એ ભાજપની એક પોલિટિકલ લેબોરેટરી છે. સબ બદલ ડાલેંગે અથવા તો નો રિપીટ થિયરીનો જે પ્રયોગ જે છે એ સૌથી પહેલાં ગુજરાતમાં થાય છે અને પછી બીજા અન્ય રાજ્યોમાં અમિતભાઈ અને વડાપ્રધાન નરેન્દ્ર મોદી એનું પુનરાવર્તન કરે છે. એટલે ગુજરાતમાં ભાજપનો ગઢ જે છે એ જબરજસ્ત મજબૂત છે અને 26માંથી 26 ત્રીજી વખત આવે તો નવાઈ પામવા જેવું નથી. મને 3 કે 4 બેઠકો એવી લાગે છે કે જ્યાં મજબૂત ફાઇટ આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ આપી શકે, પણ છતાંય જીતવાની ઉમ્મીદ મને બહુ દેખાતી નથી. જ્યાં મને એવું લાગે છે કે એક ભરૂચની બેઠક છે જ્યાં ફાઇટ આપશે આમ આદમી પાર્ટીના ઉમેદવાર ચૈતર વસાવા, પણ ત્યાં જીતવાની શક્યતાઓ નથી, પણ લીડ ઘટશે. બીજી ફાઇટવાળી સીટ મને દેખાઈ રહી છે બનાસકાંઠાની, જ્યાં ગેનીબેન ઠાકોર સામે રેખાબેન ચૌધરી છે. ત્રીજી દાહોદની સીટ અને ચોથી જૂનાગઢની સીટ, કારણ કે ત્યાં હજુ ઉમેદવાર જાહેર થયા નથી. આ 3-4 બેઠકોને બાદ કરતા બાકી બધી જગ્યાએ ભાજપ જે છે જંગી લીડથી ચૂંટણી જીતી જશે એવું તો દેખાઈ જ રહ્યું છે. જી, અનિલભાઈ શું કહેશો કે ઓપિનિયન પોલના આંકડા પણ કહી રહ્યા છે કે આ વખતે 26 બેઠકો એ ભાજપ જીતી રહ્યું છે. કયા પ્રકારની બાજી, કઈ રણનીતિ ખાસ જીતાડી રહી છે? રણનીતિ એ નરેન્દ્રભાઈ ભૂપેન્દ્રભાઈની સરકારની ડબલ એન્જિનની કામગીરી, જી, જનતાનો વિશ્વાસ, જનતા સાથે સતત 5 વર્ષ સુધી 24/7 સંગઠનનો સંપર્ક હોય કે ચૂંટાયેલા પ્રતિનિધિનો સંપર્ક હોય. ગુજરાતમાં જે રીતે નરેન્દ્રભાઈએ સત્તા સંભાળી હતી મુખ્યમંત્રી તરીકે, ત્યારથી આજ દિન સુધી જે અમે કહ્યું એ અમે ડિલિવર કર્યું છે. અને એટલા જ માટે જનતાનું સમર્થન એ ભારતીય જનતા પાર્ટીની છે. બીજું ચિરાગભાઈ આપણે યાદ કરાવું તો હજુ હમણાં જ 2022 ડિસેમ્બરમાં ગુજરાતમાં જે ચૂંટણીના પરિણામો આવ્યા, 156 સીટ તો બરાબર છે, પરંતુ કુલ મતદાનના 1,80,00,000 કરતાં વધુ મત ભારતીય જનતા પાર્ટીને મળ્યા. એની સામે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો તમે સરવાળો કરો તો પણ 1,20,00,000ની અંદર એમના મત થાય છે. બીજું, ગુજરાતમાં બધી જ જિલ્લા પંચાયતો, ઓલમોસ્ટ 95% કરતાં વધારે તાલુકા પંચાયતો, બધી જ મહાનગરોમાં ભારતીય જનતા પાર્ટીનું સુશાસન છે. બિલકુલ. અને એ સુશાસનના ફળ ગુજરાતની જનતાએ ચાખ્યા છે અને એટલા જ માટે એ પોતાની જે અનુભૂતિ છે એ મતપેટીમાં ભાજપ તરફી બતાવીને વ્યક્ત કરશે. ઓકે કિંજલ, એક સવાલ. ગુજરાતમાં કોંગ્રેસની વોટ બેંક વિશે વાત કરીએ તો લગભગ વોટ શેર 30 થી 31% આસપાસ હંમેશા રહ્યું છે. આ વખતે તો તમે જુઓ 2 બેઠકો પર આમ આદમી પાર્ટી પણ તેમને સપોર્ટ કરવાની છે. તો આ ગઠબંધન જે છે એ કેટલું સફળ સાબિત થઈ શકે તેવું લાગી રહ્યું છે? देखो चिराग, गठबंधन सफल थाय के निष्फળ થાય એ બે નંબરની વાત હોય છે, પરંતુ એટલું ચોક્કસ છે કે ગુજરાતમાં જેમ ભાજપનો એક ફિક્સ વોટ શેર છે, પોતાના મતદાતાઓ છે, તો કોંગ્રેસની જમીન મજબૂત છે. ભલે ભાજપને એવો દાવો રહેતો હોય કે આટલા વર્ષોથી, અને છે સ્વાભાવિક છે, ભાજપ આટલા વર્ષોથી ગુજરાતની અંદર છે જ, સરકારમાં છે, સત્તામાં છે, કેડર બેઝ સૌથી મોટી પાર્ટી છે, પરંતુ કોંગ્રેસનો વોટ શેર મજબૂત છે. જો કોંગ્રેસનો વોટ શેર મજબૂત ના હોત તો લોકસભાની ચૂંટણી પહેલા ગુજરાતમાં 6 જેટલા ધારાસભ્યોને રાજીનામા અપાવવા, એ રાજીનામા અપાયા બાદ પેટા ચૂંટણી પણ આજે જાહેર થઈ છે. અને ચિરાગ, હું લખીને આપું છું આપને કે જે પેટા ચૂંટણી જાહેર થઈ છે તેની અંદર કોંગ્રેસમાંથી જે ધારાસભ્યો આવ્યા છે લગભગ તેમને ટિકિટ આપવામાં આવશે. અને એની અંદર માણાવદર હોય કે પછી વિસાવદર હોય, ત્યાં જંગ એટલે જોવાનો છે કેમ કે આ બંને બેઠકો એવી છે કે ત્યાં કોંગ્રેસમાંથી ગઈ વખતે જવાહર ચાવડાને લાવ્યા હતા, તે હાર્યા. અત્યારે અરવિંદ લાડાણી છે. વિસાવદરમાંથી હર્ષદ રીબડિયાને લાવ્યા હતા, તે હાર્યા. અને હવે જે ભૂપત બાયણી એક વખત ભાજપના, એટલે વોટ બેંક અથવા તો વોટ શેર ચોક્કસ કોંગ્રેસનો છે.
ફાયદો નુકસાન બે નંબરની વાત છે. ગુજરાતમાં જો ભાજપ મજબૂત છે, પરંતુ વધુ મજબૂત થવા માટે કે 5 લાખની લીડ માટે તેમણે કોંગ્રેસના મજબૂત લોકોને ભાજપમાં લાવવા પડે છે. એ પણ બિલકુલ એટલી જ બિલકુલ હકીકત છે. અજયભાઈ, ખાસ મારે બરાબર ભરૂચની વાત કરવી છે. ચોક્કસ ચૈતર વસાવાનું જે આખું ગણિત બેસાડાયું છે ઇન્ડિયા ગઠબંધનનું, એ ભરૂચની બેઠક આ વખતે ચર્ચામાં રહેવાની છે. આ બેઠક પૂરતું આપને શું લાગી રહ્યું છે? જો હું તમને કહું, આપણે છે ને ભરૂચની બેઠક જ્યારે વાત કરીએ છીએ ને ત્યારે આપણે માત્ર ચૈતર વસાવાની વાત કરીએ છીએ. હવે તમે જુઓ કે ચૈતર વસાવાનો પ્રભાવવાળો વિસ્તાર કયો છે, તો એમનો પ્રભાવવાળો વિસ્તાર છે ને ડેડિયાપાડા છે, ઝઘડિયા છે અને અંકલેશ્વર અથવા તો રાજપીપળાનો અમુક ભાગ છે. પણ ભરૂચ લોકસભા બેઠક છે ને બહુ મોટી બેઠક છે કે જ્યાં કરજણ પણ આવે છે, ત્યાં વાગરા પણ આવે છે, ત્યાં જંબુસર પણ આવે છે, ત્યાં ભરૂચ પણ આવે છે અને અંકલેશ્વરનો જીઆઈડીસીનો બહુ મોટો વિસ્તાર આવે છે. એટલે તમે જુઓ કે ચૈતર વસાવા અને જે ટ્રાઇબલ વોટ્સ છે ને એ તો માત્ર 3 જ કોન્સ્ટિટ્યુન્સી પૂરતા છે. બાકીની 2 કોન્સ્ટિટ્યુન્સી એવી છે, ભરૂચ અને જંબુસર, કે જ્યાં મુસ્લિમ મતોનો પ્રભાવ પણ એટલો જ વધારે છે. ત્યાં ક્ષત્રિય મતો પણ એટલા જ છે, ક્ષત્રિય મતો પણ સવર્ણ મતો છે. અને આ વખતે બંને જે નેતાઓ છે એ વાત માત્ર આદિવાસી નિશાંતભાઈને પૂછીએ કે એમને પૂછીએ, આપણી પાસે છે કોંગ્રેસના નેતા. નિશાંતભાઈ, ભરૂચની બેઠક પર આપનું શું આકલન છે? શું ઇન્ડિયા ગઠબંધન સફળ થશે ખરું આ બેઠક પર? ચિરાગભાઈ, બિલકુલ જે રીતે ભારતીય જનતા પાર્ટીનો અહંકાર છલકી રહ્યો છે, એક તરફથી ગુજરાતની 26 બેઠકો જીતવાની વાત કરે અને બીજી તરફ 400 સીટોની વાત કરે. મને તો એ જ નથી સમજાતું કે જ્યારે ઇન્ડિયા ગઠબંધન મજબૂતાઈથી થતું હોય તમામ રાજ્યોમાં, તો પછી એમને ભારતીય જનતા પાર્ટીને પ્રોબ્લેમ કઈ વાતનો હોય છે કે ઇન્ડિયા ગઠબંધન, ઇન્ડિયા નામ બોલવા પણ હું તમને એ જ પૂછું છું નિશાંતભાઈ. મારો સવાલ એ વાતનો બહુ સ્પષ્ટ છે કે ભરૂચની બેઠક પર પૂરતી વાત કરીએ તો કેટલા આશ્વસ્ત છો આ ગઠબંધનના સફળતા મુદ્દે? બિલકુલ, ભરૂચની બેઠક ઉપર જેટલી મહેનત આમ આદમી પાર્ટીનો કાર્યકર્તા કરશે, મને વિશ્વાસ છે એટલી જ મહેનત ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો કાર્યકર્તા પણ કરવાનો છે. કારણ કે ભરૂચની બેઠક ઉપર અમારા કોમન એવા કેન્ડિડેટ ચૈતરભાઈ વસાવા જે રીતે ત્યાં પોપ્યુલારિટી ધરાવે છે અને જે રીતે આદિવાસીઓની વચ્ચે રહીને કામગીરી કરી રહ્યા છે, આદિવાસીઓના ઉત્થાન માટે એમને જ્યારે જેલમાં પણ જવું પડતું હોય તાનાશાહ સરકારની સામે લડતા, તો ભરૂચની બેઠક અમે એટલી જ મજબૂતાઈથી લડીશું જેટલી બાકીની 25 બેઠકો પર અમે મજબૂતાઈથી લડીશું. અને અમારા જે 7 ઉમેદવારોની યાદી, પહેલી યાદી ડિક્લેર થઈ, એમાં જે પ્રમાણેના અમે ઉમેદવાર આપ્યા છે એ પ્રમાણે જોતા પાર્ટીના તમામ કાર્યકર્તાઓમાં એક એક્સપેક્ટેશન લેવલ વધી ગયું છે કે ગુજરાતમાં ભાજપને આ વખતે 26 બેઠક જીતવાનું સપનું અમે બિલકુલ સાકાર નહીં થવા દઈએ. પણ હજી ફૈઝલભાઈ માને નથી. તમને આ પરિબળ નડતું એવું લાગી રહ્યું છે? બિલકુલ, ફૈઝલભાઈ ને મુમતાઝબેન ને જે પણ કઈ હજી પણ મનમુટાવ હશે એ અમારા આલાકમાનના નેતાઓ સાથે ચર્ચા વિચારણા એમની થઈ રહી છે. અને છેલ્લી ઘડીએ જ્યારે પાર્ટી જોમ નાખશે, જ્યારે પાર્ટી છેલ્લા મુવમેન્ટ ઉપર જ્યારે મહેનતનો સમય આવશે, ત્યારે તમને ફૈઝલભાઈ અને મુમતાઝબેન પણ તમને ચૂંટણી સભાઓમાં હાજર દેખાશે, એ વાત પણ નિશ્ચિત છે. ઓકે, ઓડિયન્સને ફરીવાર કહી દઈએ. એક મહત્વપૂર્ણ સવાલ એ પણ છે કે આપણે ઓવરઓલ ગુજરાતની જો વાત કરીએ તો કદ્દાવર નેતા જે વર્ષોથી જોડાયેલા હતા, રૂટ્સથી જોડાયેલા હતા કોંગ્રેસની સાથે, શા માટે લોકોને ફરજ પડી કે તે કોંગ્રેસ છોડીને ભાજપમાં જાય? તમે કહી રહ્યા છો કે ભાજપ ઓવર કોન્ફિડન્ટ છે અને બહુ જ વધારે એ લોકો પોતાની કોન્ફિડન્સ દેખાડી રહ્યા છે, પણ શા માટે કોંગ્રેસના કદ્દાવર નેતા લોકો છોડીને આજે ભાજપનો હાથ પકડી ગયા છે? કદાચ કન્ફ્યુઝન થઈ ગયું છે. આ સવાલ તમે ભારતીય જનતા પાર્ટીને પૂછવો લાયક હતો, કારણ કે માનનીય અનિલભાઈ પટેલ અહીંયા બેઠા છે, આટલા વર્ષોથી ભાજપની સેવા કરી રહ્યા છે. મારો સવાલ એ છે કે અનિલભાઈ પટેલને ભારતીય જનતા પાર્ટી તરફથી લોકસભાની ટિકિટ ક્યારે આપવામાં આવશે? ખૂબ જ શ્રેષ્ઠ કાર્યકર્તા છે અનિલભાઈ તો, પણ એમને ભારતીય જનતા પાર્ટી નહીં આપે. કોંગ્રેસમાંથી લાવેલા નેતાઓને રાજ્યસભા આપી દેશે, મંત્રી બનાવી દેશે, રાતોરાત વિધાનસભા આપી દેશે, રાતોરાત લોકસભા આપી દેશે. તો ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ માત્ર જાજમ બિછાવવા માટે ને ઝંડા લગાવવા માટે છે. મારો સવાલ એ છે, પ્રોબ્લેમ તો ભારતીય જનતા પાર્ટી. અનિલભાઈ, આ મજબૂરી ચોક્કસ આખા ચૂંટણી દરમિયાન ચર્ચાવાની છે કે ભાજપનું કોંગ્રેસીકરણ થયું છે. જો ચિરાગભાઈ, ભારતીય જનતા પાર્ટીનો જે ગ્રાસરૂટનો કાર્યકર્તા છે એ કોઝ માટે ભારતીય જનતા પાર્ટી જોડે છે અને જે વિચારધારા પકડીને ચાલે છે. તમે જો ભારતીય જનતા પાર્ટીમાં એવી અનેક તાકાત, અનેક કાર્યકર્તા, અનેક શક્તિ છે કે જે જુદા જુદી જગ્યાએ જવાબદારી સંભાળી શકે છે. છતાં પણ સ્વાભાવિક છે કે ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા સમજે છે કે નિશ્ચિત જવાબદારી 26 લોકોને જ મળવાની છે લોકસભાની ચૂંટણી હોય તો. અને આ વિચારધારાના કારણે અને જે અમારી સંગઠનની તાકાત છે, સંગઠનની તાકાતમાં કદાચ તમારું ધ્યાન હોય, અજયભાઈનું તો હશે જ, સતત અમારા ત્યાં અભ્યાસ વર્ગ દ્વારા કાર્યકર્તા નિર્માણ થાય છે અને કાર્યકર્તા નિર્માણ દ્વારા એ દેશ નિર્માણમાં પોતાનું યોગ આપે છે.
એટલે રાજનૈતિક પદ ધ્યાન તો વડોદરા તરફ પણ છે જે ભડકો થયો છે રાજનૈતિક વડોદરામાં. ચિરાગભાઈ, રાજનૈતિક હા. પદ, ના ના આપણે પ્રતિષ્ઠા, સમજી ગયો હું આપના પ્રશ્નનો પણ આપું જવાબ. ઓકે આપ જો મને એ અંગે પ્રશ્ન પૂછો તો પણ હું જવાબ આપીશ, પણ મૂળ વિષય એ છે જી. ચિરાગભાઈ જી. કે ગુજરાતમાં 26 સીટો શા માટે આપનો ઓપિનિયન પોલ કે બધા કહી રહ્યા છે, બિલકુલ. એનું તમે કારણ જુઓ કે કોંગ્રેસ જે પ્રમાણે હતાશ અને નિરાશ થઈ ગઈ છે, તમે હજુ તો કોંગ્રેસ જોડે આપનું ગઠબંધન થાય જી. એ પહેલા આમ આદમી પાર્ટીએ પોતાના 2 કેન્ડિડેટ ડિક્લેર કરી દીધા, પોતાના શહેરની ગુજરાતની 2 સીટો લઈ જ લીધી. ઓકે. પછી કોંગ્રેસે ઓકે. એની જોડે આપણે હવે વાત ગઠબંધન કરવાની છે declare અનિલભાઈ, કરવું બ્રેક પડ્યું. પછી વાત કરવાની છે કે આખરે અન્ય રાજ્યોમાં TV9 નો ઓપિનિયન પોલ શું કહી રહ્યું છે. એક બિગ પિક્ચર આપણે બતાવવા જઈ રહ્યા છે કે મોટા મોટા રાજ્યો છે, યુપી છે, બિહાર છે, મહારાષ્ટ્ર છે, ત્યાં કયા પ્રકારના વોટર્સના મતોમાં મનમાં શું હોઈ શકે છે, આ વિશે વાત કરીશું. પણ તે પહેલા સમાચારમાં સમય થઈ ગયો છે એક બ્રેકનો. તો વિરામ પછી આપનું સ્વાગત છે. ચર્ચામાં છે ઓપિનિયન પોલ 2024 અને આપણે ઉત્તર પ્રદેશ અને બિહારના ઓપિનિયન પોલના આંકડાઓ જોયા, જેમાં સ્પષ્ટ બહુમતી એનડીએ ગઠબંધનને મળતી દેખાઈ રહી છે. ખાસ તો અનિલભાઈ, એવું કયું પરિબળ, કેમ કે કોંગ્રેસનો ગઢ એક વખતનો અને હવે ભાજપનો ગઢ, કેમ કે કોંગ્રેસ લગભગ ગયા વખતે પણ લગભગ એકાદ બેઠક મેળવી શક્યું હતું આ ઉત્તર પ્રદેશમાંથી, ભાજપની કઈ રણનીતિ કામ લાગી રહી છે? ભાજપમાં ત્યાં યોગી સરકારની કામગીરી અને ખાસ કરીને આપણે સૌ ઉત્તર પ્રદેશને જે રીતે વર્ષોથી ઓળખતા હતા, એમાં કાયદો અને વ્યવસ્થાના સંદર્ભમાં જે યોગીજીએ મજબૂત કામગીરી કરી અને કડક કામગીરી કરી, કોઈ પણ પ્રકારનું પોલિટિક્સ વચ્ચે લાયા વિના કામગીરી. બીજું, ત્યાં જે રીતે જુદા જુદા પ્રકારના ઇન્વેસ્ટમેન્ટો આવ્યા અને આજે ભારતે જો 5 ટ્રિલિયન ઇકોનોમી થવું હોય તો એમાં ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન જેવા કે તામિલનાડુ જેવા રાજ્યની સાથે સાથે યુપીનો પણ એક મોટો રોલ છે. અને એના સંદર્ભમાં લાંબા ગાળાનું આયોજન કરીને ત્યાં જે વાઇબ્રન્ટ સમિટમાં અનેક રોકાણો આવ્યા, કારણ કે ત્યાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ સુધરી ગઈ, ત્યાં આગળ જે રૂલ્સ રેગ્યુલેશનનું ઇમ્પ્લિમેન્ટેશન, સરકારની યોજનાઓનું ઇમ્પ્લિમેન્ટેશન એ ધરાતલ પર થવા માંડ્યું. કરપ્શન ફ્રી ગવર્નન્સનું એક મોડલ યોગીજીએ જેમ મોદીજીનું છે એવું તેમણે બતાવ્યું. એના કારણે ઉત્તર પ્રદેશની જનતામાં લગભગ 70 વર્ષ પછી એવું ફીલ થવામાં આવ્યું કે આપણા ત્યાં લોકશાહી છે, અને એ લોકશાહીનું મુખ્ય કારણ હોય તો એ યોગીજીનું બીજી વખત જનસમર્થન અને પ્રચંડ જનસમર્થન અને યોગી મોદીનું ડબલ એન્જિન સરકાર એ ત્યાં મુખ્ય કારણ છે. જ્યારે વાત થઈ રહી છે બિહાર યુપીની, તો સૌથી મોટો ફેક્ટર અહીં જે જોવામાં આવી રહ્યો છે તે છે નીતિશનો દાવ અને માયાવતીનો પેચ. અજયભાઈ, આપને શું લાગી રહ્યું છે આ બંને ફેક્ટર કેટલા ઇમ્પોર્ટન્ટ છે અને આ વખતની ચૂંટણીમાં કેટલા પોઝિટિવ સાબિત થવાના છે ભાજપ માટે? જો બિહાર જે છે એ ભારતીય જનતા પાર્ટી માટે સૌથી ચેલેન્જિંગ રાજ્ય છે અને એટલા જ માટે બિહારમાં તમને રામ મંદિરની જે લહેર ચરમસીમાએ હતી છતાં પણ એમને બિહારમાં રાજકીય સમાધાન કરીને પલટુ રામ, વિનાશ પુરુષ કહેનારા નીતિશ કુમારને એકાએક વિકાસ પુરુષ ભાજપના પારસમણીથી બનાવીને રાતોરાત પાર્ટીમાં લેવા પડ્યા. તમને એનાથી આગળ કહું કે ચિરાગ પાસવાન, કે જેને હાજીપુરની માત્ર એક જ બેઠક આપવાની વાત કરતા હતા, અને એ ચિરાગ પાસવાન જ્યારે તેજસ્વી લાલુ યાદવને મળવા ગયો અને તેજસ્વી લાલુ યાદવે એને 5 બેઠકોની ઓફર કરી, તો જેપી નડ્ડાએ બોલાવીને ચૂપચાપ ચિરાગ પાસવાનને 5 બેઠકો આપી દીધી. એનો અર્થ સાફ છે કે ભારતીય જનતા પાર્ટીને લાગે છે કે બિહારમાં કોઈ ચાન્સ લેવાય નહીં. ગઈ વખતે બિહારમાં ભાજપને નીતિશ કુમાર અને પાસવાન સાથે હતા એટલા માટે 40માંથી 39 બેઠકો મળી હતી, પરંતુ આ વખતે બિહારની પરિસ્થિતિ અલગ છે. તેજસ્વી લાલુ યાદવ અને કોંગ્રેસ પાર્ટી સાથે છે, એટલે નીતિશ કુમાર સામેની છેડે ન જાય એટલા માટે સમાધાન કરીને નીતિશ કુમાર પાસે પલટી મરાવી અને ચિરાગ પાસવાનને પણ પોતાની સાથે લીધો. જો આ કોમ્બિનેશન સફળ જાય તો ચોક્કસ ભાજપ જે છે આ ઈચ્છિત 38 કે 39નું લક્ષ્યાંક હાંસલ કરી શકે. પરંતુ આમ કહ્યા છતાં પણ હું તમને કહું કે બિહાર અને ઉત્તર પ્રદેશમાં ઘણી બધી ચેલેન્જીસ છે અને ભાજપ જે છે માત્ર રામ મંદિરના નામે ત્યાંની વૈતરણી કે ગંગા પાર કરવા તૈયાર નથી ને એટલા જ માટે બધા સમાધાન કરે છે. તમને નવાઈ લાગશે કે ઉત્તર પ્રદેશમાં ઓમપ્રકાશ રાજભા જોડે બી સમાધાન કર્યું, જયંત ચૌધરી જોડે સમાધાન કર્યું, ચૌધરી ચરણસિંહને એકાએક
ભારત રત્ન આપી દેવામાં આવ્યું અને અપના દળ જે છે એને પણ 2 બેઠકો આપી, એટલે 2 બેઠક અપના દળ, 2 બેઠક જૈન ચૌધરી, 2 બેઠક રાજભાર, એટલે ભાજપ 80ની જગ્યાએ 74 પર લડવા તૈયાર થયું. અને એટલું જ નહીં, હેમા માલિનીને 75 વર્ષનો ક્રાઇટેરિયા છોડીને પણ ટિકિટ આપી દીધી, જગદંબિકા પાલને પણ આપી, અને લખીમપુર ખેરીમાંથી જે પેલો ટેની જે છે અજય સાહની એને પણ ટિકિટ આપી દીધી. એનો અર્થ કે પણ આ સમાધાન જે તમે વાત કરો છો ને એ મતદાતાનો મનમાં કેવી રીતે બેસે છે એ જોવું મહત્વનું રહેશે. આપણે ઓડિયન્સને ફરી વખત કહી દઈએ, તમે જોઈ રહ્યા છો ઓપિનિયન પોલ સૌથી મોટો, ઉપરની ટેલી તમે જોઈ શકો છો. ગુજરાત, ઉત્તર પ્રદેશ અને બિહાર આ 3 રાજ્યોની ટેલી ઉપર ચલાવી રહ્યા છીએ કે એમાં 137 બેઠકો ભાજપના ફાળે, 9 બેઠકો કોંગ્રેસના ફાળે. એનડીએ ગઠબંધનની વાત કરીએ, 137 બેઠકો એ એનડીએ ગઠબંધનના ફાળે આવી રહી છે, જ્યારે કે ઇન્ડિયા ગઠબંધન પણ ક્યાંક ને ક્યાંક એ પાછળ પડતું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે આ વખતના ઇલેક્શનમાં. પરંતુ આ સટીક ઓપિનિયન પોલ આપ જોઈ રહ્યા છો. અને હવે વાત કરવા જઈ રહ્યા છે પંજાબ રાજ્યની. પંજાબ એક મોટું રાજ્ય, કેટલા માટે? કેમ કે અહીંયા આપનું ફેક્ટર સૌથી મજબૂત ફેક્ટર તરીકે આ વખતે લોકસભા ઇલેક્શનમાં ઉભરી શકે તે પ્રકારના સંકેત મળી રહ્યા છે. પંજાબની વાત કરીશું. પંજાબમાં કુલ 13 બેઠકો, બીજેપીના ફાળે માત્ર 2 બેઠકો, આપના ફાળે 11 બેઠકો આવી શકે તે પ્રકારના સંકેત ઓપિનિયન પોલમાં મળી રહ્યા છે. તો પંજાબમાં આપ બાજી મારે, લોકસભાની 13 બેઠકોમાંથી 11 બેઠકો આપના ફાળે જાય તેવી શક્યતાઓ હાલમાં લાગી રહી છે. ભાજપને માત્ર 2 બેઠકો જ મળશે આ પ્રકારનો સંકેત. અનિલભાઈ શું કહેશો પંજાબ માટે ખાસ તો, કેમ કે આ ફેક્ટર તમને હંમેશા નડવાનું છે. ચિરાગભાઈ, પંજાબનો જવાબ આપું એ પહેલા બિહારનું આપે પૂછ્યું અજયભાઈને, અને હું એવું માનું છું કે રામ મંદિર એ ભારતીય જનતા પાર્ટી માટે કોઈ ચૂંટણીનો મુદ્દો નથી, બહુ સ્પષ્ટ છે. આ રામ મંદિર એ અમારા મેનિફેસ્ટોનો એક ભાગ હતો. સમજી ગયો. ચૂંટણીનો મુદ્દો હોત તો કદાચ એ રામ મંદિર બનાવીશું કરીને ખેંચાતું જતું હોત લાભ લેવા માટે. તો પહેલી વસ્તુ તો ત્યાં ચૂંટણીનો મુદ્દો નથી. બીજી એક વાત થઈ ત્યાં બિહારના જુદા જુદા પ્રકારના ગઠબંધનોની, ચોક્કસ મારે જવાબ આપવો પડશે. ચિરાગભાઈ, એ જવાબ મારે પહેલા આપવો પડશે. 2014માં નીતિશ બાબુ ભાજપની સામે લડ્યા હતા અને નીતિશ બાબુની 3 સીટ આવી હતી અને ભારતીય જનતા પાર્ટીની 23 કે 24 સીટો આવી હતી. તો એ ગઠબંધન એ અમારી મજબૂરી નથી, પરંતુ લાર્જર ઇન્ટરેસ્ટમાં અને લાંબા ગાળાના આયોજન માટે. એનડીએ અને ભારતીય જનતા પાર્ટી એ ઘમંડિયા ગઠબંધન નથી. ભારતીય જનતા પાર્ટી અને ભારતીય જનતા પાર્ટીના દરવાજા પહેલા પણ ખુલ્લા હતા, આજે પણ ખુલ્લા છે. ભારતીય જનતા પાર્ટીની વિચારધારા પકડીને જે આવે ને ચાલે ને કામ કરે, અમારા દરવાજા ખુલ્લા છે. હવે હું પંજાબ પર આવું. આ તો મારે એટલા માટે કહેવું પડ્યું કે બિહારમાં અમારી કોઈ મજબૂરી નથી. પંજાબમાં જુઓ ચિરાગભાઈ, ભારતીય જનતા પાર્ટીનું પહેલા પણ માળ એકાદ સીટ જીતતા હતા અમે, અને અમારું ત્યાં વિધાનસભામાં પણ એક્ઝિસ્ટન્સ નહોતું બિલકુલ. આ વખતે અમને એવું લાગે છે કે જે રીતે ભારતીય જનતા પાર્ટીનું ગઠબંધન ત્યાં સંગઠન ત્યાં ધીમે ધીમે વિસ્તરતું જાય છે એના કારણે, અને બીજું કે આમ આદમી પાર્ટીનું જે રૂલિંગ ત્યાંની પ્રજાએ જે જોયું એના કારણે જે કિસાન આંદોલનમાં જે ચોક્કસ તત્વો અને દેશ બહારના જે તત્વો કિસાન આંદોલનમાં જોડાયા છે એનો અનુભવ તેની પંજાબની પ્રજાને પણ થયો છે. એના કારણે અને જે પોલિટિકલ ટ્રાયેંગલ 4 એંગલ થવાનો છે એના કારણે ચોક્કસ એક મિનિટ, એ ચોક્કસ અમને વિશ્વાસ છે કે આપના ત્યાં જે બતાવે છે 2 એના કરતાં વધારે સીટો અમે પ્રાપ્ત કરીશું. અને આ એ પંજાબ છે કે જેમાં આમ આદમી પાર્ટીએ પોતાના 13 કેન્ડિડેટ ડિક્લેર કરી દીધા અને કોંગ્રેસને કહી દીધું તમારે ગઠબંધન કરવું હોય તો કરો. નિશાનભાઈ, સીધો આક્ષેપ તમારા પર કે આમાં ગઠબંધન છે જ નહીં પંજાબમાં, બાકી ભલે રાજ્યોમાં હોય. જો મને ખૂબ જ ઓછો ચાન્સ મળ્યો છે. બિહાર અને યુપી પણ મારા માટે સ્કીપ થઈ ગયું છે, પણ હું પંજાબથી શરૂઆત કરું. પંજાબ એક એવો રાજ્ય છે કે જ્યાં સૌથી ઇમ્પોર્ટન્ટ છે ખેડૂત અને જવાન. તમે જો કે પંજાબથી સૌથી વધારે ખેડૂતો જે 2020-21માં આંદોલન કરેલું ત્યારે 700 થી વધુ ખેડૂતો શહીદ થયા. એના પછી ત્યાં વિધાનસભાની ચૂંટણી થઈ. ભારતીય જનતા પાર્ટી
ભારતીય જનતા પાર્ટી માટે સૌથી મોટો વિષય ત્યાં પોતાની શાખ બચાવવાનો છે. લોકસભામાં જીતવાનું તો વાત બહુ દૂરની છે. માત્ર 2 વિધાયક વાળી પાર્ટી લોકસભામાં જો 2 સીટ આપનું ઓપિનિયન બતાવતું હોય તો અમે એની સાથે સહમત ના થઈ શકીએ. સાથે સાથે એ પણ કહેવા માંગુ, જવાનની મેં વાત કરી એટલા માટે કરી કારણ કે પંજાબ રેજિમેન્ટ એ આપણા આર્મીનું સૌથી મોટું પંજાબ રેજિમેન્ટ આપણા આર્મીનું સૌથી ઇમ્પોર્ટન્ટ બટાલિયન છે. અને જે રીતે ભારત સરકારે અગ્નિવીરની યોજના લાગુ પાડી, સૌથી વધારે બિહાર અને પંજાબમાં જ આંદોલન થયું હતું. અને આજની તારીખે પણ બિહાર, પંજાબ અને યુપીના યુવાનો જે ઇન્ડિયન આર્મીમાં પોતાની સેવા આપવા માંગે છે, પોતાનું બલિદાન આપવા માંગે છે, ખુશ નથી. એટલે પંજાબમાં 13માંથી અત્યારે કોંગ્રેસ પાર્ટી પાસે હાલ 8 સિટિંગ સાંસદો છે અને અમને વિશ્વાસ છે કે અમે 10 સુધી આરામથી પહોંચીશું. ભલે અમારી સહયોગી પાર્ટી આમ આદમી પાર્ટી સાથે અમારું ત્યાં ગઠબંધન ના હોય, પરંતુ પંજાબની જે જીઓગ્રાફિકલ પરિસ્થિતિ છે, ભાજપ તો કોઈ જગ્યા ઉપર અમારી જોડે કોમ્પિટિશનમાં બિલકુલ છે જ નહીં. એમની તો ડિપોઝિટ તમામ 13 સીટ ઉપર ભૂલ થઈ જવાની. પરંતુ આમ આદમી પાર્ટી સાથે જે રીતે એમને વિધાનસભામાં ત્યાં શાસન કર્યું, એ જોતા એવું લાગી રહ્યું છે કે લોકો આજે કોંગ્રેસના શાસનને ફરી એક વાર યાદ કરી રહ્યા છે. કારણ કે ડ્રગ્સનો મુદ્દો છેલ્લા 1.5 વર્ષથી આમ આદમી પાર્ટીમાં એક મોટો મુદ્દો બનતો જાય છે. એક બહુ મોટો મુદ્દો બનતો જાય છે ડ્રગ્સનો. જી બિલકુલ નિશાંતભાઈ, આપણે વાત કરી રહ્યા છીએ અત્યારે TV9 પર સૌથી મોટા અને સૌથી સચોટ ઓપિનિયન પોલની અને હવે આપણે તમે ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કે બિગ પિક્ચર અલગ અલગ 9 રાજ્યોના કેવા દેખાઈ રહ્યા છે. આપણે તમામ અલગ અલગ રાજ્યોની વાત કરીને હવે આગળ આપણે વાત કરવાની છે હરિયાણાની 10 અલગ અલગ બેઠકોની. ભાજપને અહીં 9 સીટ મળતી જોવા મળી રહી છે, કોંગ્રેસને 1 અને જેજેપીને 1 પણ સીટ અહીં નહીં મળે અને બાકી અન્ય ઇન્ડિપેન્ડન્ટ કેન્ડિડેટ્સને પણ અહીં કોઈ ફાયદો દેખાતો નજરે નથી પડી રહ્યો. તો ખાસ કરીને ઓપિનિયન પોલમાં જે રીતના આંકડા આવી રહ્યા છે, અહીં પણ ભાજપને ક્લિયર વિક્ટરી મળતી દેખાઈ રહી છે. 10 કુલ બેઠકો છે હરિયાણાની, એમાં 9 પર બીજેપીની જીત જોવા મળી રહી છે અને કોંગ્રેસને 1 સીટ. આગળ વાત કરીએ ઉત્તરાખંડની 5 બેઠકોની, તો ભાજપને અહીં 5 બેઠક મળતી જોવા મળી રહી છે. આજે ઓપિનિયન પોલનો સર્વે TV9 તરફથી કરવામાં આવી રહ્યો છે. ઓપિનિયન પોલમાં આપણે જોઈ શકીએ છીએ કે ઉત્તરાખંડમાં પણ બીજેપીની ક્લીન સ્વીપ જોવા મળી રહી છે. હવે વાત કરીએ છત્તીસગઢની 11 અલગ અલગ બેઠકોની, તો અહીં પણ ભાજપની ક્લિયર વિક્ટરી જોવા મળી રહી છે. કોંગ્રેસ પોતાનું ખાતું ખોલે નહીં અહીં તેવી શક્યતા જોવા મળી રહી છે. આ સર્વે જે આવ્યો છે એમાં ભાજપની ક્લિયર વિક્ટરી જોવા મળી રહી છે. ઉત્તરાખંડ, છત્તીસગઢ અને હરિયાણામાં તો જે રીતનો ચિતાર અહીં જોવા મળી રહ્યો છે, આપણે વાત કરીએ ખાસ કરીને અજયભાઈ, અત્યારે પૂરો જે ચિતાર જોવા મળી રહ્યો છે હરિયાણાની ખાસ કરીને તો વાત કરીએ તો અહીં જે રીતના પૂરા રાજકીય સમીકરણો રહ્યા છે કે છેલ્લા અમુક દિવસોમાં જે રીતની ઉલટફેર જોવા મળી છે સરકારની, રેઝિગ્નેશન દઈને અને તરત બીજી સરકાર બનાવવામાં આવી છે, તમને શું લાગી રહ્યું છે કેટલી હદે આ કઈ પાર્ટીને નુકસાન પહોંચાડશે કે કેને ફાયદો પહોંચાડશે? જો કે ઓપિનિયન પોલમાં ક્લિયર જોવા મળી રહ્યું છે, પણ આપ શું કહેશો? ઓપિનિયન પોલ મનોહરલાલ ખટ્ટર કે જે હરિયાણાના મુખ્યમંત્રી હતા એ પહેલાં લેવામાં આવ્યો છે કે પછી લેવામાં આવ્યો છે મને ખબર નથી, પરંતુ હું તમને એટલું ચોક્કસ કહી શકું કે હરિયાણા અને પંજાબમાં જે કિસાન આંદોલનની અસર દેખાઈ રહી છે, એ કિસાન આંદોલનની અસર અને ખાસ કરીને એક કિસાનને જે પોલીસ ફાયરિંગમાં, ઇફેક્ટિવ ફાયરિંગમાં એની જાન ગઈ, એના કારણે આ સરકારને ખાસું સહન કરવું પડ્યું છે. અને આમ આદમી પાર્ટીએ પણ એટલે જ નમતું જોખી અને 1 બેઠક ત્યાં લીધી છે ને બાકીની 10 બેઠક કોંગ્રેસ પાર્ટીને આપી છે. એટલે મને એવું લાગે છે કે હરિયાણામાં ચોક્કસ ટફ ફાઇટ રહેશે. ઉત્તરાખંડ ચોક્કસ ભાજપ જે છે 5માંથી 5 લઈ જઈ શકે. છત્તીસગઢમાં મને એવું લાગે છે કે 1-2 બેઠકનો ઉલટફેર થાય, બાકી ભાજપનું પલ્લું આ તમામ રાજ્યોમાં મજબૂત છે અને રહેશે. પણ કદાચ 1-2 બેઠક સમ ખાવા પૂરતી કોંગ્રેસ પાર્ટીને મળી શકે છત્તીસગઢમાં. પણ અજયભાઈ, જ્યાં ક્લીન સ્વીપ હતી હરિયાણા 10માંથી 10 ગયા વખતે હતી, જ્યાં ક્લીન સ્વીપ હતી ત્યાં 1 બેઠકનો ઘટાડો જ્યારે 400 પ્લસનો ટાર્ગેટ મૂક્યો હોય ત્યારે બહુ મોટો. જો તમને બહુ સાચી વાત કહું ને તો 400 બેઠકોની જ્યારે વાત થાય છે ને, તમે મને કહો કે ભાજપના 303 બેઠક અત્યારે છે, એવા કયા રાજ્યો છે કે જ્યાં ભાજપની બેઠકો વધશે? 67 બેઠકો વધારવી હોય ભાજપને. તમે મને કહો કે ગઈ વખતે ભાજપની 25માંથી 25 બેઠકો રાજસ્થાનમાં હતી, 26માંથી 26 બેઠકો ગુજરાતમાં હતી, 29માંથી 28 બેઠકો મધ્યપ્રદેશમાં હતી, 100% 11માંથી 11 બેઠકો તમારી છત્તીસગઢમાં હતી, 11 બેઠકો તમારી હરિયાણામાં હતી, નુકસાનમાં છે. નુકસાનમાં 1-2 નુકસાનમાં છે. કે ઉત્તર પ્રદેશમાં તમારી 80માંથી 64 બેઠકો હતી, 62 તમારી ને 2 અપના દળની. તમે મને કહો બાકીની 67 બેઠકો તમે ક્યાંથી વધારવાના? ગુજરાતની 26 ની 52 તો કરવાના નથી. બિલકુલ. તો તમે મને કહો કે મહારાષ્ટ્રમાં 48
માંથી 42 બેઠકો હતી તો એ 42 ને તમે 54 કરવાના છો. તમે બેઠકો કયા રાજ્યમાંથી વધારવાના છો? જે 5 રાજ્યો જે સૌથી વધારે ક્રુશિયલ છે એ દક્ષિણના 5 રાજ્યો છે કે જ્યાં તમે કેરળ, કર્ણાટકા, આંધ્રપ્રદેશ, તેલંગાના અને તામિલનાડુ અને પુડુચેરીની એક બેઠક જેને આપણે કેન્દ્ર શાસિત પ્રદેશ કહીએ છીએ એ 129 બેઠકોમાંથી ગઈ વખતે ભારતીય જનતા પાર્ટી પાસે 34 બેઠક હતી અને એમાંથી 28માંથી 25 બેઠક તો માત્ર કર્ણાટકમાં હતી. હવે 28માંથી 28 આવી જાય અને બાકીની તમે બાકીની ક્યાંથી લાવશે એ મોટો સવાલ છે, કેમ કે ઓપિનિયન પોલમાં ક્યાંક એક બે નુકસાન થઈ રહ્યું છે, બે બેઠકો. હું એ જ કહું છું કે અહીંનો સ્ટ્રાઇક રેટ તો ભાજપનો 85% થી 100% વચ્ચે હતો જ. સ્ટ્રાઇક રેટ ક્યાં વધશે એનો અર્થ એ કે ભાજપે પોતાનો સ્ટ્રાઇક રેટ દક્ષિણમાં વધારવો પડે. બિલકુલ. બાકી આ બધું તો ગઈ વખતે પણ હતું તો 303 તો હતી જ. 303 થી તમે 370 અને તમારા સહયોગીઓ જે 36 પોલિટિકલ પાર્ટી છે એમની સાથે 39 થઈ ગઈ, એટલે 39 પાર્ટીઓ જે એમની સહયોગીઓ છે એ 30 લઈને આવશે. બરાબર છે કે નહીં? કારણ કે લોકસભાની કુલ બેઠકો 543 જ છે. બરાબર છે કે નહીં? એટલે એમાં ક્યાં થશે ને એ મને નથી સમજાતું. ભાઈ આજે રાજ્યો શરૂ થયા હવે ઓપિનિયન પોલમાં, એમાં ગયા વખત કરતા નુકસાન જ છે એક બે બેઠકોનું ક્યાંક ને ક્યાંક. મને હરિયાણા જો ભાજપનો હે નહીં અને બીજું ઓકે, રાજસ્થાનની વાત કરીએ. ટીવી સ્ક્રીન પર રાજસ્થાન આવી ગયું છે. કુલ 25 બેઠકો એની, ભાજપને 23 બેઠકો, કોંગ્રેસના ફાળે 2 બેઠકો આવી શકે તેમ છે. આમાં પણ ભાજપને નુકસાન છે, તમે જુઓ. રાજસ્થાનમાં પણ નુકસાન છે. અનિલભાઈ શું કહેશો? ચિરાગભાઈ, જ્યારે 2014માં ચૂંટણી હતી ને લોકસભાની, ત્યારે દેશ અને દુનિયાના બધા જ બુદ્ધિજીવીઓ અને રાજકીય પંડિતો એવું ગણાવતા હતા કે ભારતીય જનતા પાર્ટીની 230-40 સીટો આવશે અને પછી ફલાણી પાર્ટી ટેકો લેશે અને આનો ટેકો લેવો પડશે. અમારું ટાર્ગેટ, નરેન્દ્રભાઈનું ટાર્ગેટ અને જે તે સમયના પ્રમુખનું ટાર્ગેટ સ્પષ્ટ હતું કે પૂર્ણ બહુમતની સરકાર, અમે 282 સીટો મેળવી. 2019માં ફરી મને યાદ છે કે હું એક બે બીજી ચેનલમાં ડિબેટમાં હતો, અજયભાઈ તો એમાં નહોતા અને ખૂબ બુદ્ધિશાળી માણસો ત્યાં હતા ને એવું કહેતા હતા કે એકવાર જેણે 95 માર્ક લીધા 100માંથી એને ફરી 95 ના આવો. મારે એમને કહેવું પડ્યું, એક પ્રોફેસર હતા, મેં કહું 95 આવી શકે ને 100 બી આવી શકે. એક અમારું સ્પષ્ટ હતું કે 300 કરતા વધારે સીટો મેળવી. જ્યારે અમુક રાજ્યો જે આપણે ચર્ચામાં આવ્યા છે, કરું મારું પછી નિશાનબેનનો વારો બિલકુલ નથી આવતો. ના ના ના, ત્યારે નરેન્દ્રભાઈએ ટાર્ગેટ આપ્યું હતું કે 300+ ભાજપની બહુ સીટો અને 350 કરતા પ્લસ. સમજી ગયો, એ તમે ટાર્ગેટ અચીવ કર્યો. અમે આ લક્ષ્યાંક સાઉથના રાજ્યો, વેસ્ટ બંગાળ અને એવો ઘણો સ્કોપ છે. ઓકે, નિશાનભાઈ તમે કહો, સ્કોપ પૂરો કરીશું. નિશાનભાઈ તમે કહો, કોંગ્રેસનું જોર ક્યાંક અમુક રાજ્યોમાં લાગી રહ્યું છે. જ્યાં 1 બેઠક હતી ત્યાં 2 થઈ છે, જ્યાં 0 હતી ત્યાં પણ 2 થઈ રહી છે. ફર્સ્ટ ઓફ ઓલ હું તમને રિક્વેસ્ટ કરવા માંગુ છું કે પેનલિસ્ટોને જરાક આપ નિવેદન કરજો કે હું દૂરથી રિમોટલી બેઠો છું એટલે વચ્ચે કંઈક કમેન્ટ કરશે તો મને ડિસ્ટર્બન્સ આવી રહ્યો છે. એનીવે, અજયભાઈએ ખૂબ જ લોજિકલ વાત કરી છે. અજયભાઈએ ખૂબ જ પ્રેક્ટિકલ અને લોજિકલ વાત કરી છે જે દરેક વ્યક્તિને ગળામાં ઉતરે. તમારી પાસે આટલી સીટો ઓલરેડી છે, તમે વધારવાના ક્યાંથી? સાઉથમાં તો તમે સંગઠનમાં 0 થઈ ગયા છો. સાઉથના રાજ્યોને તો ક્યારે પણ ભારતીય જનતા પાર્ટી ગણકારતી નથી. સાથે સાથે તમે જુઓ કે જે પાર્ટીના મુખિયા એ પોતાની ચૂંટણી સભામાં પુલવામાના શહીદોના નામે વોટ માંગવાની કોશિશ કરે, એમની આ વખતની લોકસભાની ચૂંટણીમાં કેટલી ખસ્તા હાલત હશે. પ્રધાનમંત્રી મોદીજીને પુલવામાના શહીદોના નામ ઉપર મત માંગવા પડે છે. આનાથી મોટી શરમજનક ઘટના કેવી કહેવાય? તમે મોદી ગેરંટીની વાત કરો છો, પણ આપણા દેશમાં કોઈ જગ્યા ઉપર કોઈ વસ્તુ પર ગેરંટી નથી મળતી, વોરંટી મળે છે અને 10 વર્ષની જ હોય છે. એટલે ભારતીય જનતા પાર્ટીની 10 વર્ષની વોરંટી પતવા આવી. હવે વોરંટી પતવા આવી ભારતીય જનતા પાર્ટીની. તમે મને એક વાત કહું, છેલ્લું ચિરાગભાઈ એક વાત પૂછું. આજે ગુજરાતમાં મોરબી જેટલી મોટો હત્યાકાંડ થયો, વડોદરામાં જે બોટકાંડ થયો, મને ખાલી એક એક્ઝામ્પલ આપો. સમજી ગયો નિશાનભાઈ, તમે માત્ર કોંગ્રેસની વાત કરીએ તો જે રાજ્યોમાં હરિયાણા છે, રાજસ્થાન છે, જે રાજ્યોમાં ક્યાંક કોંગ્રેસ પ્લસમાં આવી રહ્યું છે, એનો ફાયદો કેવી રીતે ગણાવશો એમ કહું છું. સોરી, તમારો ક્વેશ્ચન રિપીટ કરો ચિરાગભાઈ. મારે માત્ર કોંગ્રેસની તમારે પૂછવાની છે કે કોંગ્રેસ પક્ષ જ્યાં જ્યાં અમે જો બિનમાં બતાવી રહ્યા છે, ક્યાંક હરિયાણામાં સીટો પ્લસ થઈ રહી છે, રાજસ્થાનમાં સીટો પ્લસ થઈ રહી છે, તો આનો ફાયદો તો તમને મળવાનો જ છે. કયા કયા મુદ્દા સબર? નહીં, અમે ઘમંડી લોકો નથી, અમે તો ઇન્ડિયાની વાત કરીએ છીએ. અમારું ઇન્ડિયા ગઠબંધન તમામ જગ્યા ઉપર પ્લસ કરવાનું છે. કારણ કે તેલંગાના જે રીતે ગયું, લોકોના હાથમાંથી કર્ણાટક ગયું, જે રીતે યુપીમાં પણ હું તમને ગેરંટી સાથે કહું છું કે ભારતીય જનતા પાર્ટી માટે આ વખતે શોકિંગ રિઝલ્ટ હશે. એનું કારણ કહું કે જ્યારે ભારત જોડો ન્યાય યાત્રા રાહુલ ગાંધીની જે પણ રૂટ ઉપરથી પસાર
થઈ ત્યાં ઓટોમેટિકલી યુવાનો એ યાત્રામાં જોડાયા, કારણ કે જે રીતે યુપીમાં કોન્સ્ટેબલના પેપરોનો લીક કાંડ થયો, પેપર ફૂટ્યું, એમાં હજારો લાખો યુવાનો સમજી ગયો. યુવા વોટર્સ ખાસ તમે આકર્ષી રહ્યા છો. કિંજલ, આપને પૂછી લઉં, ઘણા વખતથી બેઠા છો તમે. જે રીતે ફર્સ્ટ ટાઈમ વોટર્સની વાત છે, ફર્સ્ટ ટાઈમ વોટર્સને હંમેશા દરેક પક્ષો આવકારતા હોય છે, ભાઈ અમારા પક્ષે રહેશે આ વખતે યુવાધન. તમારા મતે શું લાગી રહ્યું છે ફર્સ્ટ ટાઈમ વોટર્સ માટે? ચિરાગભાઈ, ફર્સ્ટ ટાઈમ વોટર હોય, યુથ હોય, મહિલાઓ હોય, તમામ લોકો જે તે સમયની પરિસ્થિતિને જોઈ અને વોટ કરતા હોય છે. ભાજપ અને કોંગ્રેસમાં જે એક બેઝિક જે ડ્રોબેક છે અથવા તો બેઝિક જે પ્લસ છે બીજેપીનું, કે બીજેપી જે કરે છે એનું કેમ્પેન એમને બહુ સારી રીતે કરતા આવડે છે. ધારો કે જેટલી પણ યોજનાઓ હતી, કેન્દ્રની યોજના હતી, રાજ્યની યોજના હતી, તો ચૂંટણીના 3 મહિના પહેલા કેન્દ્ર સરકારમાંથી સંકલ્પ યાત્રા શરૂ થઈ ગઈ. સંકલ્પ યાત્રાના મારફતે બતાવી દીધું કે ભાઈ અમે કેટલું તમને આપ્યું છે. આવાસ યોજનાની અંદર જેટલા પણ લાભાર્થીઓ હશે, આજે પણ વડાપ્રધાનની લિંકના મેસેજ જતા હશે. એટલે બીજેપી સતત એવું યાદ કરાવતી રહેતી હોય છે કે અમે તમારી માટે આ કર્યું છે, અમે તમારી સાથે છીએ. કોંગ્રેસ અને બીજો જે બીજેપીને જે ફાયદો છે એ સંગઠનનો છે. ચોક્કસ કેડર બેઝ પાર્ટી છે, એમની પાસે ઇલેક્શન મેનેજમેન્ટ છે, એમનું જે ગઠબંધન હોય છે, એનડીએનું ગઠબંધન હોય, ઘટક દળોની સાથે જે હંમેશા ખટરાક થતો હોય છે. પરંતુ જ્યારે ચૂંટણીની વાત આવે, આપ જો ગુજરાતની અંદર 4 બેઠકો બાકી છે, પરંતુ મહારાષ્ટ્રની વાત કરવામાં આવે કે યુપીની વાત કરવામાં આવે, ટિકિટની વહેંચણીમાં ભાજપે મન મોટું રાખે. જો ટિકિટો આપવામાં નહીં આવે તો એની અસર સીટ ઉપર થશે. જે બિલકુલ આ સાથે જ યુથ વોટર્સની વાત કરીએ, આ સાથે જ મહિલા વોટર્સનો પર્સન્ટેજ પણ આ વખત વધ્યો છે. જે રીતે આંકડાઓ ઇલેક્શન કમિશન તરફથી દેવામાં આવ્યા છે, તો ડેફિનેટલી આ ફેક્ટર પણ ક્યાંક ને ક્યાંક અહીં આ વખત જોવા મળશે. આગળ હવે વાત કરીએ બિગ પિક્ચરમાં, મધ્યપ્રદેશની કુલ 29 બેઠકો છે અને ભાજપને તમામ બેઠકો અહીં મળતી જોવા મળી રહી છે. કોંગ્રેસના ફાળે એક પણ બેઠક અહીં નથી જોવા મળી રહી. 29ની તમામ 29 બેઠકો મધ્યપ્રદેશની ભાજપના ખાતામાં અત્યારે જોવા મળી રહી છે. અજયભાઈ, સૌપ્રથમ આપનું રિએક્શન, મધ્યપ્રદેશનું જે રીતનું સમીકરણ રહ્યું છે રાજકારણમાં, આપને શું લાગી રહ્યું છે કે અહીં ભાજપ માટે કયા વિનિંગ ફેક્ટર્સ જોવા મળી રહ્યા છે? જો ભાજપે વિધાનસભાની ચૂંટણી જે છે એન્ટી એસ્ટેબ્લિશમેન્ટ ફિલિંગ હતી શિવરાજસિંહ ચૌહાણની સરકાર સામે, છતાં પણ એ લોકો વિધાનસભાની ચૂંટણી જીતી ગયા. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાં ડબલ એન્જિનની વાત નહોતી કરી, સિંગલ એન્જિનથી જ ચલાવ્યું હતું અને ત્યાં ચહેરો પણ પરિવર્તિત કરવામાં આવ્યો, જેમ રાજસ્થાનમાં પણ કર્યો. પણ છતાં 29માંથી 29 ગઈ વખતે પણ નહોતી. ગઈ વખતે પણ જે ત્યાંના પૂર્વ મુખ્યમંત્રી કમલનાથ હતા, એમના સુપુત્ર જેમને નકુલનાથને આ વખતે પણ ટિકિટ આપવામાં આવી છે. એટલે મને એવું લાગે છે કે ત્યાં મધ્યપ્રદેશમાં કદાચ ભાજપ ખાતું તો ખોલાવશે જ, એક નહીં તો 2 કે 3 સુધી એ પહોંચશે. અને અમુક બેઠકો એવી છે કે જ્યાં કોંગ્રેસ માટે પણ સારો માહોલ મને દેખાઈ રહ્યો છે. અલબત્ત ભાજપ 25 થી 27 બેઠક ચોક્કસ મેળવશે એવું ચોક્કસ લાગી રહ્યું છે. ઓકે, ફરીવાર વાત કરીશું બિગ પિક્ચર વિશે. આપને ટીવી સ્ક્રીન પર જોઈ રહ્યા છો કેવી રીતે અમારો આ ઓપિનિયન પોલ 239 9 રાજ્યોની 239 બેઠકો પર જે રીતે આંકડા મળી રહ્યા છે આપણા ટીવી સ્ક્રીન પર દેખાઈ રહ્યા છે. 216 બેઠકો ભાજપા અને 23 બેઠકો કોંગ્રેસના ફાળે, એનડીએને 216 અને યુપીએને 23 બેઠકો મળવાનું અનુમાન હાલમાં લગાવાઈ રહ્યું છે. ઇલેક્શન ડિક્લેર થઈ ચૂક્યું છે અને માટે અત્યારે સૌથી મોટો ઓપિનિયન પોલ આપની સમક્ષ મૂકી રહ્યા છે. અન્ય રાજ્યની વાત કરતા રહીશું, પણ તે પહેલા વિશેષ રજૂઆતમાં સમય થઈ ગયો છે વધુ એક બ્રેકનો. TV9 પર આપણી વિશેષ રજૂઆત ચાલુ છે મહાસંગ્રામ 2024ની અને સૌથી મોટું બિગ પિક્ચર અત્યારે આપણે જોઈ રહ્યા છીએ. ઓપિનિયન પોલ, ચૂંટણીની જાહેરાત બાદ દેશનો સૌથી મોટો ઓપિનિયન પોલ આપ જોઈ રહ્યા છો TV9 પર. રાત્રે 8 કલાકે જુઓ TV9નો મહા ઓપિનિયન પોલ. અને અત્યારે તમામ અલગ અલગ રાજ્યોના આપણે તમામ ઓપિનિયન પોલના આંકડાઓ દેખાડી રહ્યા છીએ. સમગ્ર દેશનું ચિત્ર સ્પષ્ટ થશે રાત્રે 8 વાગે. તમામ 543 બેઠકો પર કઈ રીતનો ચિતાર જોવા મળી રહ્યો છે તેની આપણે વાત કરીશું. અત્યારે આપણી સાથે સ્ટુડિયોમાં તમામ ગેસ્ટ હાજર છે. તો સૌપ્રથમ અજયભાઈ, આપણને જે રીતનું અત્યારે ઓપિનિયન પોલ જોવા મળી રહ્યું છે, અહીં આપને શું લાગી રહ્યું છે કે ભાજપની ચોક્કસથી ભલે વિક્ટરી દેખાઈ રહી છે, પણ નુકસાન પણ
ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યું છે. ખાસ કરીને જે મોટા રાજ્યોની વાત કરીએ, આ વખત મહારાષ્ટ્રમાં પણ ખૂબ જ ક્રિટિકલ કેલ્ક્યુલેશન્સ જે છે તે તમામ પાર્ટીઓના દેખાઈ રહ્યા છે. એનસીપી મહાવિકાસ આઘાડીની વાત કરીએ તો જે રીતના સમીકરણો રહ્યા છે, જબરદસ્તીનું એક ગઠબંધન અત્યારે ત્યાં ચાલી રહ્યું છે. તમને શું લાગે છે કે મહારાષ્ટ્રમાં કેટલો મોટો ફટકો પડી શકે છે બીજેપીને, એનો ફાયદો ઇન્ડિયા ગઠબંધનને કઈ રીતે પહોંચી શકે છે? જો મહારાષ્ટ્ર એક એવું રાજ્ય છે કે જે ભાજપ માટે આજની સ્થિતિએ પણ પડકારજનક છે. માનનીય અમિતભાઈ જે છે વચ્ચે 3-4 દિવસ મહારાષ્ટ્ર રોકાઈને આવ્યા, ત્યાં પણ હજુ સીટોનું એડજસ્ટમેન્ટ જે છે ક્લિયર કટ આવ્યું નથી. માનનીય ગડકરીજીને ટિકિટ આપી દીધી છે એટલે ઘણા બધા વિવાદ હતો, એનો અંત આવી ગયો છે. પણ હકીકત એ છે કે ગઈ લોકસભાની ચૂંટણીમાં 48માંથી 42 બેઠક જે છે એ મહારાષ્ટ્રમાં ભાજપને મળી હતી. 25 બેઠકો પર ભાજપ લડ્યું હતું, 23 બેઠકો પર ત્યારે અખંડ શિવસેના હતી. એ અખંડ શિવસેનાને 23માંથી 18 બેઠકો પર વિજય મળ્યો હતો અને 25માંથી 23 બેઠક પર ભાજપને વિજય મળ્યો હતો. એટલે 23 અને 18 41 અને 1 બેઠક રામદાસ આઠવલેની, એટલે 42 બેઠક ભાજપ પાસે હતી અથવા તો એનડીએ પાસે હતી. હવે આ વખતે શિંદેની જે પાર્ટી છે એના પણ 2 ભાગ થયેલા છે. એક ઉદ્ધવ ઠાકરેવાળી શિવસેના અને બીજી શિંદેવાળી શિવસેના. અજીત પવારની એનસીપી અને શરદ પવારની એનસીપી, એટલે એના પણ 2 ભાગલા થયા છે. અને ત્રીજી સૌથી મહત્વની વાત એ છે કે સીટ એડજસ્ટમેન્ટ એનડીએનું નથી થયું, જ્યારે ઇન્ડિયા ગઠબંધનનું થઈ ગયું છે. કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના, એનો ફાયદો કદાચ ઇન્ડિયા ગઠબંધનને મળી શકે, એનો ફાયદો ત્યાં ગઠબંધનને મળશે. અને બીજું કે ભાજપ માટે ત્યાં તમે જુઓ કે ભાજપે ત્યાં સમાધાન કરીને પંકજા મુંડેને બિલકુલથી સમીકરણો ખૂબ જ ક્રુશિયલ છે. પણ અનિલભાઈ, તમને સવાલ છે કે તમને શું લાગી રહ્યું છે આ વખત મુદ્દાઓ મહત્વપૂર્ણ છે? ભ્રષ્ટાચારની વાત કરીએ, પરિવારવાદની વાત કરીએ, કે પછી મોદીની ગેરંટી તમને લાગે છે કે આ વખત સુનામી વેવની જેમ કામ કરશે? નહીં, એટલું ચોક્કસ કહીશ કે દરેક ચૂંટણીમાં જુદા જુદા પડકારો પણ હોય છે, જુદા જુદા મુદ્દાઓ પણ હોય છે. પરંતુ નરેન્દ્રભાઈના શાસનમાં પ્રો ઇન્કમ્બન્સી દ્વારા એ સતત ભારતીય જનતા પાર્ટી પોતે સત્તા પ્રાપ્ત કરતી હોય છે, રિપીટેડલી પ્રાપ્ત કરતી હોય. નંબર 1. નંબર 2, આ ચૂંટણીના જે પરિણામો આવવાના છે એમાં ગઈ વખતે 7 રાજ્યોમાં કોંગ્રેસ 0 હતી. આ વખતે 9 રાજ્યોમાં કોંગ્રેસ 0 થશે. તમે લખી રાખો. અને છેલ્લો મુદ્દો, કોંગ્રેસ એની ઐતિહાસિક સૌથી ઓછી સીટો આ વખતે પ્રાપ્ત કરશે. આપણે નિશાંતભાઈ, તમારો ટાર્ગેટ, કોંગ્રેસ પક્ષનો ટાર્ગેટ, ઇન્ડિયા ગઠબંધન અને કોંગ્રેસ, આ ટાર્ગેટ કયા પ્રકારનો મૂક્યો આ વખતે? માંગુ છું ચિરાગભાઈ કે ગંભીરતાપૂર્વક કહેવા માંગુ છું કે અમે ઇગોઇસ્ટિક અને ઇગ્નોરન્સ વાળી પાર્ટી નથી. ઇન્ડિયા ટાર્ગેટની વાત કરો, કેટલો ટાર્ગેટ મૂક્યો છે? તમે મને ચિરાગભાઈ જવાબ નહીં આપો તો હું જવાબ નહીં આપી શકું, કારણ કે લાસ્ટ ટાઈમ પણ મને હું જવાબ નથી આપી શક્યો. મારો કહેવાનો મતલબ એ હતો મોરબીની દુર્ઘટના ઉપર કે તમને 156 ની સીટો મળી, પણ કયા સાંસદે મોરબીની દુર્ઘટના સંસદમાં જઈને અવાજ ઉપાડ્યો ગુજરાતની 26 સીટ તમને આપી તો? પણ એના ઉપર ભારતીય જનતા પાર્ટીના પ્રવક્તા હસુ ઉડાવે છે. મોરબીના 135 લોકોની લાશ ઉપર હસુ ઉડાવે છે. એમને મારા સવાલ સમજમાં નથી આવતા. પાયાવીઓની વાતો તમે લોકો કરવા આવો છો. ઇન્ડિયા ગઠબંધન નામ બોલતા તમે શરમાઓ છો. ઇન્ડિયા ગઠબંધન બોલતા તમે શરમાઓ છો. ઇન્ડિયા ગઠબંધન આ વખતે મજબૂતાઈથી ભારતીય જનતા પાર્ટી જે રીતે મોદીના નામ ઉપર વોટ માંગવા નીકળે છે, અમે મુદ્દાના નામ ઉપર વોટ માંગવા નીકળીશું. મહિલાઓના મુદ્દા ઉપર, કિસાનોના મુદ્દા ઉપર, યુવાનોના મુદ્દા ઉપર, શ્રમિકોના મુદ્દા ઉપર. આટલી બધી હતાશા કેમ છે તમને? તમારી વાત આવશે સીટો 25-30 સીટો આવશે કોંગ્રેસની. આટલી બધી હતાશા ના રાખો. અને જે મુદ્દાઓ લઈને તમે ચાલી રહ્યા છો એ મુદ્દાનો જવાબ દેશની પ્રજાએ આપી દીધો છે. અનેક રાજ્યોમાં જવાબ આપી દીધો છે ભાઈ. કે તમે વિરોધ પક્ષનો મજાક ઉડાવો. તમને 26 સાંસદ એના માટે નથી આપ્યા. તમને શરમ આવી જોઈએ. એક બાજુ ભારત જોડો યાત્રા કરો છો, બીજી બાજુ કોંગ્રેસ જોડો યાત્રા ચાલી રહી છે. તો એમાં ભારતીય જનતા પાર્ટી શું કરે? પછી દેશ અને મીડિયા તમારી મજાક ઉડાવે ભાઈ. એમાં કોઈ નવાઈની વાત નથી. મીડિયાને ના ઇન્વોલ્વ કરો. અનિલભાઈ, મીડિયાની ઇન્વોલ્વ ના કરો. મીડિયાની ઇન્વોલ્વ ના કરો. તમે તમારા પક્ષની વાત કરો, મીડિયાની ઇન્વોલ્વ ના કરો. હા, સમજી ગયો પણ છતાં બી તમે 135 ઓકે, સમજી ગયો. કિંજલ, અંતિમ જવાબ આપી લઈશ. સમજી ગયો, ચોક્કસ તમે ચર્ચા સાંભળી. 4 જૂને શું હોઈ શકે છે સમજી ગયો. સમયનો અભાવ. હા કિંજલ. ચિરાગ, હજુ પણ આપણા TV9 નેટવર્કના તમામ રિપોર્ટરો ફિલ્ડ ઉપર છે, સતત ખબરો આવતી રહે છે. વાત અહીંયા માત્ર એટલી છે, 2024ની જે ચૂંટણી છે એ પરિવર્તન અને પુનરાવર્તન વચ્ચેની લડાઈ છે. જ્યાં એનડીએ જે ગઠબંધન છે એ સર્વાઈવલ, માફ કરશો, એનડીએ જે ગઠબંધન છે એ આત્મવિશ્વાસ અને કેવી રીતે આગળ વધે છે એ આખી વાત છે. તેની સામે જે ઇન્ડિયા ગઠબંધન છે એની માટે સર્વાઈવલનો પ્રશ્ન છે. એટલે એક છે એ પોતાના જે કહી શકાય કે કામોમાં એક મહત્વના જે પડાવ પર છે, તો બીજી
બીજી તરફ કમબેકની જે પરિસ્થિતિ છે એ છે ને આ તમામની વચ્ચે 2024ની ચૂંટણી છે. કોઈ પણ પાર્ટી મજબૂત નથી. ખૂબ ખૂબ અત્યારે કોઈ આભાર ના કહી તમામ શકાય. મહેમાનોનો અમારી સાથે સ્ટુડિયોમાં જોડાવા બદલ. તો અમારી મહા કવરેજ ઓપિનિયન પોલ 2024 કોની સત્તામાં, હાલ બસ આટલું જ. અજયભાઈ તમારો અને સાથે જ અનિલભાઈ, કિંચલ અને નિશાંતભાઈ, ખૂબ ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ. પણ રાત્રે 8 વાગે જોવાનું ચૂકતા નહીં અમારી વિશેષ રજૂઆત ઓપિનિયન પોલ 2024 કોની સત્તા. સતત જોડાયેલા રહો TV9 સાથે.